શ્રાવણ માસ પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શિવજીના આમ તો ઘણા સ્વરૂપો અને નામ છે, જે તમામનો કોઈ ના કોઈ અર્થ નીકળે છે. ત્યારે આજે આવા જ કેટલાક નામનો અર્થ જાણીશું. મહાભારતના વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતમાં વેદવ્યાસે ભગવાન શિવ માટે ઈશ્વર શબ્દનો ઉપયોગ કર્યો છે. ઈશ્વરનો અર્થ થાય છે પ્રભુ. એટલા માટે જ શિવના દરેક નામમાં ઈશ્વર શબ્દ ઉમેરવામાં આવે છે, જેમ કે કેદારેશ્વર, મહાકાલેશ્વર અને વિશ્વેશ્વર વગેરે. જે દરેક વસ્તુના સ્વામી છે તેને ઈશ્વર કહેવાય. શિવ પુરાણમાં શિવજીને વિદ્યેશ્વર કહેવામાં આવે છે. વિદ્યેશ્વરનો અર્થ થાય છે સર્વ જ્ઞાનના સ્વામી. બૃહસ્પતિ દેવતાઓના શિક્ષક છે, શુક્રાચાર્ય રાક્ષસોના શિક્ષક છે અને ભગવાન શિવ સમગ્ર માનવ સમાજની રચના કરનારા સપ્તઋષિના શિક્ષક છે. શિવને નીલકંઠ કહેવા પાછળની કહાની સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. સમુદ્ર મંથન શરૂ કર્યું ત્યારે સૌપ્રથમ તેમાંથી દુનિયાનો વિનાશ કરી શકે તેવું હળાહળ નામનું ઝેર નીકળ્યું. આ દરમિયાન શિવે બધાની રક્ષા માટે પોતે ઝેર પી લીધું અને તેને ગળામાં રોકી રાખ્યું. ઝેરની અસરથી તેમનું ગળું ભૂરું થઈ ગયું, તેથી તેમને નીલકંઠ કહેવામાં આવ્યા. પૌરાણિક માન્યતા અનુસાર શિવજીને અઘોરી પણ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.